રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ। તો આજે તમારે ગપગોટા બનાવવાના હતા, એટલે પેલા તો મેં ખાટી સાસમાં રવાને પલાળી દીધો, પછી એક ખાટલી એક વાસણ ગોઠવા અને પછી જો આ શાકભાજી બધાય કટિંગ કરવાના છે। પેલા તો કોબી અને કાકડી ને ખમણી લીધા અને પછી કાંદા અને ટમેટા ને ઝીણા ઝીણા કટ કરવાના હતા। બધું કટ થઈ ગયું એટલે લીલી મરચી ખાંડી અને બાર ઓસરીમાં જોઈને તો આખી ઓસરી કસરું કસરું કરી નાખ્યું। તો હાલો આપણો રવો મસ્ત મસ્ત પલળી ગયો છે, તો એમાં પેલા ખમણેલી કોબી અને કાકડી નાખ્યા, પછી ટમેટા ધાણા અને કાંદા હોતે નાખી દીધા। બધું સરસ રીતે મિક્સ કરીને પછી લીલી મરચી નાખી દીધી, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો અને સેલને નાખી દીધો થોડાક સોડા। પછી તો બેનને માળિયા ઉપર ચડાવીને ગપગોટાની લોઢી માળિયામાંથી ઉતારવાની। લોઢી ઉતારીને મારે ડબ્બામાંથી તેલ કાઢવાનું હતું। હું જ્યારે પણ તેલ કાઢું ને ત્યારે તેલ મારું ઢોળાઈ જતું। પછી જો મેં આ પંપ લઈ લીધો, 50 રૂપિયાનો ખર્ચો કર્યો પણ મારું તેલ ઢોળાતું બંધ થઈ ગયું। પછી લોઢી તપ્પા મૂકી દીધી અને ગરમ થાય એટલે તેલ વાળી કરીને એમાં ગપગોટાનું બેટર ભરી દીધું। બેટર ભરાઈ ગયું એટલે થોડીક વાર માટે ગુજારું ઢાંકી દીધું। થોડીક વારમાં આપણા ગપગોટા એક બાજુ સડી ગયા હતા એટલે એને હવે પલટાવી દેવાના છે। પલટાવીને થોડીક વાર માટે પાછું ગુજારું ઢાંકી દીધું, ત્યાં તો આપણા ગપગોટા મસ્ત મસ્ત રેડી છે। તો હાલો આવી જાવ બધા ગપગોટા ખાવા। તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો।